અને હવે કરીશું પાવન શ્રાવણની વાત। આવતીકાલથી શ્રાવણ શરૂ થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં શ્રાવણ માસને પગલે મહાદેવ મંદિરમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। પારદેશ્વર મંદિરમાં ભવ્ય તૈયારીઓ શરૂ કરાઈ। વિશ્વભરમાં આ મંદિર અલગ જ પ્રભુત્વ ધરાવે છે। આ મંદિરમાં છે 2351 કિલોનું શ્રી પારદ શિવલિંગ। ત્યારે આ મામલે વિસ્તારથી વાત કરવા માટે સંવાદદાતા અમિત જોડાઈ ચૂક્યા છે। સીધા જઈશું સુરત। અમિત, આપ હાલ મંદિર ખાતે છો અને મંદિરમાં હવે કયા પ્રકારની તૈયારીઓ થઈ રહી છે? કારણ કે મળસ કે વહેલી સવારથી જ લોકો આવવા માંડશે, ભક્તો આવવાની શરૂઆત થઈ જશે। અમિત, જે ચોક્કસપણે હાલ વાત કરવામાં આવે તો જ્યારે શ્રાવણ માસની પવિત્ર તહેવારનો આવતીકાલથી શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે TV30ની ટીમ પહોંચી છે સુરતના પાલ ખાતે આવેલા પારદેશ્વર મહાદેવ મંદિર ખાતે। સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો કે હાલ જે ભક્તો છે તે કઈ રીતે અહીં પૂજા અર્ચના કરી રહ્યા છે અને આવતીકાલથી જ્યારે શ્રાવણ માસની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, લોકો ઉપવાસ રાખે છે અને કઈ રીતે આખા શ્રાવણ માસની જે તૈયારીઓ છે, શ્રાવણ માસનું શું પ્રભુત્વ છે, આપણે તમામ વસ્તુને લઈને જે મંદિરના પૂજારી છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। પરંતુ હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે મંદિરમાં જે ભક્તો છે, અને હાલ હું આપને શિવલિંગ બતાવવા માંગીશ કે જે શિવલિંગ છે એ શિવલિંગ જે 2351 કિલોનું જે પારસ શિવલિંગ છે તેનું મહત્ત્વ શું છે, કઈ રીતે આ વિશ્વમાંથી અલગ ઉભરી આવે છે। તો આપણી સાથે મહારાજ છે। શું નામ થયું આપનું? મારું નામ અશ્વિનભાઈ મહારાજ છે। અશ્વિનભાઈ, મંદિરની સૌથી પહેલાં વિશેષતા, કારણ કે જ્યારે શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે, કેવી રીતે તૈયારી? શ્રી અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર, સુરત પાલ આરટીઓની બાજુમાં। આ મંદિરની સ્થાપના 1977માં શ્રી અમારા ગુરુજી બટુકગીરીજી બાપુ એમણે સ્થાપના કરેલી હતી। આ પારદનું શિવલિંગ છે। પારદના શિવલિંગનો બહુ વિશેષ મહિમા છે અને જે પૂજા કરવાથી, પારદના શિવલિંગની પૂજા કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે। અહીંયા અનેક ભક્તો શ્રાવણ મહિનામાં આવી અને રુદ્રાભિષેક અને પૂજન કરે છે અને જે કરવાથી દરેક ભક્તોનું કલ્યાણ થાય છે। 50 વર્ષથી અહીંયા શ્રી મહંત બટુકગીરીજી બાપુજીએ તપશ્ચર્યા કરી અને આ મંદિરની સ્થાપના કરેલી છે। ચોક્કસપણે 1970માં આ મંદિરની સ્થાપના થઈ, ત્યારે આપણી સાથે ભક્તો પણ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી બિલકુલ। શું નામ આપનું? હેતલબેન, કઈ રીતે શ્રાવણ માસની તૈયારીઓ, કઈ રીતે દર્શન અને કઈ રીતની પૂજા અર્ચના? શ્રાવણ માસ બેસે એટલે ઘરમાં પણ ભક્તિભાવનું બધું થઈ જાય છે કે શ્રાવણ મહિનો આવ્યો, હવે ભક્તિભાવ કરવા જોઈએ, મંદિરે જવું જોઈએ, રોજ બીલીપત્ર ચડાવવું જોઈએ, મહાદેવ દાદાના દર્શન। જી બિલકુલ। એ પ્રમાણે ભાવભક્તિપૂર્વક મહાદેવ દાદાની પૂજા કરવી જોઈએ। ચોક્કસપણે આ ભક્તો છે જે રીતે તેમણે કહ્યું કે જેથી શ્રાવણ માસ શરૂ થાય ત્યારે ક્યાંક ને ક્યાંક જે શ્રાવણ માસની પૂજા અર્ચના હોય છે તે અલગ જ પ્રકારની હોય છે। એક બીલીપત્રથી જ આપણા જે મહાદેવ છે તેઓ પ્રસન્ન થઈ જતા હોય છે, એવી માન્યતાઓ છે। તો ક્યાંક ને ક્યાંક બિલકુલ અમિત, એટલે કે એમ કહી શકાય કે ભક્તોમાં ભારે ઉત્સાહ છે અને હવે આવતીકાલની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આભાર અમિત, તમામ માહિતીઓ આપવા બદલ। તો આ હતા અમારા સંવાદદાતા અમિત, કે જેમણે જણાવ્યું એ રીતે સુરતના શિવ મંદિર ખાતે હાલ ભક્તોનો ધીરે ધીરે જમાવડો અત્યારથી જ થવાની શરૂઆત થઈ રહી છે અને વહેલી સવારથી અહીં પૂજન અર્ચન શરૂ થઈ જશે।